દિયોદરના સણાદર ખાતે આવેલ બનાસ ડેરીના સંકુલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા સાથે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરશે. લોકાર્પણ અને શુભારંભ કર્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં પશુપાલક મહિલાઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર પ્લાન ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ખેડૂતોને અને બનાસવાસીઓની વિકાસના નવા કામોની ભેટ આપી હતી. બનાસ ડેરી દ્વારા બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર ડીસા તાલુકાના ભીલડી ખાતે બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટર, જિલ્લા મથક પાલનપુર ખાતે બનાસ ડેરીના અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ, પાલનપુરના બાદલપુર ઓઇલ સંકુલ ખાતે બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટ, જિલ્લા મથક પાલનપુર ખાતે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ, માઇક એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડનો શુભારંભ, બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટનો શુભારંભ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટનો શુભારંભ કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીના આગમનોને લઈને અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોને 50,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ અને એ પણ 0% વ્યાજના દરે આપવાના નિર્ણયને લઈને પશુપાલકો, મહિલાઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે આ નિર્ણયને પગલે મહિલાઓ અને ખેડૂતો દેશી ઢોલના તાલે નાચતા જોવા મળ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર દીપક પુરબિયા, બનાસકાંઠા.